અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે. વિકાસના નામે જાણે વિનાશ થઈ રહ્યો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે. એની સામે ખૂબ મોટો આક્રોશ છે. બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ સે જળમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો ટ્રકોની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે. બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસનો આજે એક કાર્યક્રમ હતો, જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપને આજના જમાનાની અંગ્રેજ સરકાર ગણાવી. આટલું જ નહીં, તેમણે ભાજપને આદિવાસી વિરોધી ગણાવી. તેમણે કહ્યું કે ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે અન્યાય કરે છે. આટલું જ નહીં, અમિત ચાવડાએ દારૂબંધી અંગે પણ સવાલ ઉઠાવ્યા. તેમણે દારૂના હપ્તા કોના સુધી પહોંચે છે જેવા પ્રશ્નો ભાજપ સરકાર સામે મૂક્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ અમિત ચાવડાએ વધુમાં શું કહ્યું. દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના પદગ્રહણ કાર્યક્રમમાં આખા વિધાનસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો, યુવાનો, બહેનો, વડીલો ને સર્વજનો અહીંયા ઉપસ્થિત. સાથે સાથે અમારા સાંસદ આદરણીય બેન ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ ને બધા જ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં જે રીતે અહીંના લોકોનો, જનતાનો મૂડ છે, અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે. વિકાસના નામે જાણે વિનાશ થઈ રહ્યો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે. એની સામે ખૂબ મોટો આક્રોશ છે. સાથે સાથે અહીંના યુવાનો જે જાતિના દાખલા મેળવવા માટે દર ભટકી રહ્યા છે, વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, પણ એને એનો ન્યાય નથી મળતો. એ જ રીતે પ્રજા અહીંયા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. આ વિસ્તાર રાજસ્થાન બોર્ડર થી જોડાયેલો છે. બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ સે જળમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો ટ્રકોની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે. આના હપ્તા કોણ લે છે? આના હપ્તા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ કોના સુધી પહોંચે છે? એ વાત, એ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા નથી અને બધા જ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે બહુ થયું. હવે જે રીતે દિલ્હીમાં જંતર મંતર થી એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ, એ જ રીતે આ નવા અંગ્રેજો રૂપી ભાજપ શાસન સામે આજ દાંતા વિધાનસભાના લોકોએ માં અંબાના આશીર્વાદ લઈને ગાંધીનગર કૂચ કરી અને પોતાના પ્રશ્નો માટે લડવાનો સંકલ્પ. તો જેમ તમે કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.